આવું તો ઘણી જગ્યાએ બને છે. કયું કીર્તન હતું એમાં ગાયું ગુસાઈજીએ અને છાપ ગોવિંદ સ્વામીની આપી. હા જો મહાવદ સાતમ પછી આ કીર્તન શેનમાં ગવાય? શ્રી ગોવર્ધન રાય લાલા. એ કીર્તનમાં ઠાકોરજી બહુ જ ગોપીઓને રંગે છે ને કરે છે. ગોપીઓ કે છે કે પ્યારી જો હવે હદ કરે જો આ લાલો, આપણે કાંઈ નહીં કરવાનું, હવે કાંઈક એવી લીલા કરીએ ને એને ખબર પડે. આ હોળીના દિવસો આવ્યા એટલે આ સત્સંગ. જો વલ્લભ કેટલો કૃપાળુ છે, મને કાંઈ ન આવડે, અહીં બેસું ત્યારે ખબર ન હોય શું બોલવાનું, પણ એને તો ખબર હોય છે ને. એટલે કોઈને વખાણ કરવાનું મન થાય તમારા વલ્લભ ના કરવાના. કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा. તો ગોવિંદ સ્વામીના લીલાના દર્શન કે સામનેજી ને વિચાર કર્યો કે હવે કાંઈક કરું. આખા કીર્તનનો ભાવ તો જ્યારે મહાવદ સાતમ આપણે ગાશું ત્યારે કરીશ, પણ એનું અનુસંધાન છે મારા વાલા. તો ઠાકોરજી યમુના કિનારે વેણું વગાડતા હતા. સામે જે હાથમાં બરાબર ચોવાના ચંદન લીધા. હવે ઠાકોરજી ધ્યાનમાં કોના હતા? સામનેજીના. આવીને ગોવિંદ સ્વામીને દર્શન થયા. અચકા અચકે આય ભાજી, ગોવર્ધન ગાલ લગાય. ગાલે લગાવી દીધું. આમ બેઠા હતા, સામનેજી પાછળથી આવ્યા અને ભાગી ગયા. કોણ? રાધાજી. ગોવિંદ સ્વામી ચૂપ થઈ ગયા. ધમાર ભાજ ગઈ, અબ મેં કાઉ ગાઉ, લીલા પૂરી હો ગઈ. ગુસાઈજી કેમ ના ચાલે, કીર્તન પૂરું કરે. આ છેલ્લી લીટી ગાય ગુસાઈજીએ, પણ છાપ આવી ગોવિંદ. યહ વિધ હોરી ખેલહી. આ કોને ગાયું? ગુસાઈજીએ. ગોવિંદ બલ બલ જાય. જેવી રીતે આમાં રાઘોદાસની છાપ એની બેટીએ મૂકી, એમ આ કીર્તનમાં ધમારમાં છેલ્લી બે લીટી ગાય ગુસાઈજીએ. યહ વિધ હોરી ખેલહી, ગોવિંદ બલ બલ જાય. પણ છાપ કોની આપી? ગોવિંદ સ્વામીને. તો આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. વ્રજ વિહાર, અષ્ટસખાઓની વાણી. આજે કીર્તનનો ભાવ મેં સાંભળ્યો. હવે અત્યારે તો મોડું થશે, કાલે વલ્લભ કૃપા કરશે તો એનો ભાવ કહીશ. આમ તન્મય થઈ જવાય. પુષ્ટિ માર્ગ એવો છે ને, તમે સત્સંગની અંદર ભીના થાવ ને પછી તમને ઠાકોરજીમાં ભાવ આવે ને આવે છે. અત્યારે તકલીફ એ થઈ છે, ક્યાંય સત્સંગ નથી થતો, કોઈના ઘરે નહીં. એટલે અંદરથી જે ઉમળકો આવવો જોઈએ, ભાવ આવવો જોઈએ. જો પેલા લગ્ન હતા ને, લૌકિક વાત કરું તો 15 દી પહેલાં ઘરમાં પાપડ થાય ને, વડી થાય ને, સેવો થાય ને, તમે જુઓ તો આભલા ટંકાય ને, પછી પતાસા વેચાય ને, ગીતો ગવાય ને, ઘરમાં માહોલ બની જતો હતો. અને 5 દીના લગ્ન હોય તો જાન 5 દી 7 દી રોકાતી હતી. મારા કાકા કહેતા હતા અમારી જાન 8 દી 7 દીના બદલે કે હજી નથી વળાવી, 2 દી રોકાઈ જાવ ને તો પાછા 2 દી રોકાણા. તો એ 15 દિવસ આગલા એવું માહોલ થતું હતું. રસોઈ શું બનાવીને, અનાજ સાફ થાય ને, ઘંટીઓ દળાય ને, ચાળીને મૂકી દેવાય ને, ઘરમાં માહોલ જ તો અનેરો આનંદ હતો. અત્યારે બધું કેટરિંગને, ચટ મંગનીને પટ બ્યા. જેટલા જલ્દી લગ્ન થાય એટલા જલ્દી છૂટાછેડા. તો પુષ્ટિ માર્ગમાં આ બધું હજી સચવાઈ રહ્યું છે. આ 40 દિવસ આપણે આનંદ જ કરીએ છીએ. જેને આવડે એને
પણ જેના ઘર નથી બિરાતે એનું મારે કાંઈ નથી કહેવું. પરણેલા હોય એને સાસરે આનંદ આવે, પણ પરણીને સાસરે ન જતા હોય એને દિવાળી શું ને હોળી શું મારવાના. ઘરમાં બધા એમ કે બેન બિચારા ક્યાં સાસરે જાય છે, એના માટે એકાદી હાડી લાવજો ને, બસ બેન બિચારા થઈ ગયા. પણ સાસરે ગયા હોય બેનને દિવાળીનું મોકલવાનું છે. પેલાના જમાનામાં સૌરાષ્ટ્રમાં તો દિવાળી એ મોકલે ને હોળી એ મોકલે ને વ્રતમાં એ મોકલે ને. અત્યારનું મારે કાંઈ નથી કહેવું કે બેન સાસરે છે, બેનને એટલું માન. આ તો બેન ઘરમાં ને ઘરમાં જ હોય, તો ઠાકોરજી ન હોય એનું માન આવવું જ હોય. બેન ઘરમાં ને ઘરમાં. બોલો વલ્લભાથી હરિરાય વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી અનુગ્રહ પુષ્ટિ માર્ગ સ્વીકૃતિ સા હરિ પુનઃ સર્વેશ્વર સ્વીકૃતો હિ ધન્યમેવાસી કારણમ. પુષ્ટિ માર્ગ એટલે પ્રભુની કૃપા, અને પ્રભુની કૃપા એ કે પ્રભુ આપણો અંગીકાર કરે, અને પ્રભુ ત્યારે અંગીકાર કરે છે ત્યારે ખરી દીનતા હૃદયમાં જાગે. પુષ્ટિ માર્ગ એટલે કૃપાનો માર્ગ, અનુગ્રહ. આપણામાં કોઈ લાયકાત છે કે આપણા ઘરે પુષ્ટિ પુરુષોત્તમ પધરાવી દઈએ, ત્રિલોકનો નાથ પધરાવી દઈએ, મળમૂત્રથી ભરેલા દેહથી આપણે એને સ્પર્શ કરી શકીએ? એ મારા વાલા, આપણને રાષ્ટ્રપતિ મળે ને તો આપણે હાથ જોડવા પડે, આપણને કાંઈ હસ્તધૂનન ન કરવા દે. અને આપણું ઠાકોરજી તો આપણે કહીએ એમ કરે. પણ કિંમત કેમ નથી? સહજ મળી ગયા છે. જે સહજ મળી જાય ને એની કિંમત ન હોય. તો પુષ્ટિ પુરુષોત્તમ જો કેવું સરસ લખ્યું છે. પુષ્ટિ માર્ગ એટલે પ્રભુની કૃપા, અને પ્રભુની કૃપા એ કે પ્રભુ આપણો અંગીકાર કરે છે. આટલા બધા છે એમાં આપણને ગોતીને અંગીકાર કર્યો, અને પ્રભુ ત્યારે અંગીકાર કરે ત્યારે ખરી દીનતા આવે. બ્રહ્મ સંબંધ લ્યો ને તો દીનતા આવે, ત્યાં સુધી તો ઊંચા જ હાલતા હોય. કળિયુગમાં અત્યારે અઘરું છે દીનતા. અત્યારે તો આગા જાઓ, અહીંયા નહીં બેસવાનું, અમે બધા 2 વાગ્યાના આવીએ છીએ. ઓકે, તમે તમારા માટે 2 વાગ્યાના આવો છો, કોઈ માટે નથી આવતા. જે મોડા આવે છે પોતાના ઠાકોરજીનું બધું કરીને આવે છે, માળાજીને, સામગ્રીને, પાઠને, સત્સંગને. ઘણા એમ લાઈનમાં ઊભા હોય, અમને કાંઈક ટેલ હોય તો કહેજો ને. પણ તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીની ટેલમાંથી ઊંચા આવો તો તમે બહાર જાઓ ને. હું શું જાણું રે વાલે મુજમાં શું દીઠું, વારી વારી જોઉં ત્યારે મુખ લાગે મીઠું. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે. વગર બોલાવ્યો બેલો મારી બેડલા ચડાવાય. પણ ક્યારે ખબર છે દયારામભાઈ, તમે પુષ્ટિ માર્ગમાં આવો અને તમારો અંગીકાર વલ્લભ કરે, અને તમારામાં દીનતા આવે. દીનતાના પાત્રમાં મનમણી મૂકીને ભક્તિનગરમાં જવાનું છે. આપણે અત્યારે મણી જોઈએ છીએ પણ દીનતા નહીં, તો પાત્ર વિના તો મણી રહે કેવી રીતે? દેખા દેખી. અત્યારે જે વચનામૃતમાં જ કીધું એ કે વ્યાપ બહુ હોય તો છે પણ ઊંડાણ ઘટ્યું છે. જો છીછરું ખાબોચ્યું હોય ને એ જરાક તડકો પડે ને એટલે સુકાઈ જાય, અને પછી એમાં ગંદકી ફેલાય. પણ ઓલી વહેતી નદી હોય ને ઊંડી, એ ઉનાળામાં પાણી ઓછું થાય પણ સુકાઈ ન જાય. તો પરિસ્થિતિ અત્યારે એટલી ખરાબ છે. આણે આમ કર્યું એટલે મારે કરવાનું, આણે સાવન ભાદોના કરાવ્યા તો મારે કરાવવા જ છે.
એકવાર આ 25-30 વર્ષ પહેલાંની વાત છે. એક બેન કહે કે શું કામ એવા હિંડોળા માર કરાવે છે. તો ઓલા કીધું ભાઈ કે અહીંયા તો નોંધાઈ ગયા છે. એ કે ના, મારે તો એ જ દિવસે મારો જન્મદિવસ છે. ઓલા કે કાંઈ નહીં, બે કરાવો ને. એ કે ના, પછી તમે બેને, એ કે મેં કીધું બધાય કરાવશો, કોઈને ઝુલાવા દેશે, સ્પર્શ કરવા દેશે? મેં તમારા ઠાકોરજી નિંડોળા કરો. એ કે અમે ક્યાં પધરાવ્યા છે. ઓકે, જો પધરાવ્યા હોય ને તો આટલો સૂકો મેવાને બે લર બાંધી દઈએ ને મારવાલા લર, તો એ આપણા સૂકા મેવાના. નોકરી કરતા જ ઘણી વાર એવું જ થતું, હિંડોળામાં થોડા ઓલું પરોવીને દ્રાક્ષને બદામને પેલી કરીને બાંધી દઈને રાજી થાય કે અમારે ઠાકોરજીને શું કામ મેવાના. કારણ કે 7:30 વાગે સવારે મેળવું પડે. જેમ જેમ ઘરમાં પ્રભુ બિરાજે ને પ્રભુમાં અંતરંગ થતા ગયા ને એમ બહાર પછી મન ઓછું થઈ ગયું. ના, ન જવું એવું નથી, જાશું તો જાણશું, પણ આપણા ઠાકોરજીના ભોગે નહીં. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. અત્યારે 13મો ચંદ્રાવલો ચાલે છે. ના, 13મું પૂરું કર્યું, 14મું ચાલે છે કે 13મું ચાલે છે? 13મું ચાલે છે. કાલે આપણે અહીંયા આવ્યા હતા શ્રવણ ભક્તિ. વૃદ્ધ સૌ વૃજવૃષા મૃગ ગાવો વેણુવાદ્ય હત ચેતસ આરાત દંત દ્રષ્ટ કવલા ધૃત કર્ણા નિદૃત્યા લિખિત ચિત્ર મિવાસન. ભાવાર્થ સંગીતમાં સ્વાગત છે ને બા. વ્રજની ગાયો, બળદો, પશુઓ, વાછરડા પણ આ રસ લેતા. કયો? વેણુના નાદનો. મુરલીના સ્વર કાને પડતા ચિત્ર સમાને સ્થિર થઈ જતા. સાંભળીને આમ સ્થિર થઈ જાય, જાણે ચિત્ર હોય ને એમાં હલનચલન ન હોય, એ આગો પાછો ન થઈ શકે, એ ચિત્ર જેમ જ રહે. તો વેણુના નાદ સાંભળતા જુઓ, વ્રજની ગાયો, બળદો, પશુઓ, બાછરડા બધા સ્થિર થઈ જતા હતા. એ વેણુનાદમાં તલ્લીન થઈ જાય, કારણ કે વગાડતો તો કોણ? ઠાકોરજી. અત્યારે ઓલું સપ્તક હોય છે ને એમાં વેણુનાદ કરે ને ત્યારે આમ અંદર તન્મય થઈ જાય. રવિન્દ્રનાથ ટાગોર હતા ને, એ વ્યાખ્યાન આપતા હતા પરદેશમાં. એટલે ઓલા લોકો કે તમારો દેશ જ એવો છે, એમને ના ગયું. રવિન્દ્રનાથ કે વિવેકાનંદ, બેમાંથી એક નામ ભૂલી જવાય. 90% વિવેકાનંદ. પછી એ કે તમારે તો બધા કેવા ગાંડા. એ કે કેમ? એ કે ઠાકોરજી વેણું વગાડે એટલે બધા એ કે રાતના 12 વાગે દોડે એમ. એવું શું છે? ગાંડા છો બધા ઇન્ડિયાવાળા. એટલે વિવેકાનંદજીએ કહ્યું સારું, આનો જવાબ હું આજે રાત્રે 12 વાગે તમને આ જંગલમાં આપીશ. આમાં કેટલાને જવાબ જોઈએ છે? બધા કે અમારે. એ કે તું 12 વાગે આવી જાજો. આનો જવાબ સચોટ 100% આપીશ. અમાસની કાળી રાત, અંધારું કે મારું કામ. અને ત્યાં વિવેકાનંદ પહોંચ્યા. રાતના 11:30 બધી લાઈનો લાગી ગઈ અને ગેરદી થઈ ગઈ. બધા આવ્યા. વિવેકાનંદજીએ માઇક લઈને કીધું, મારા જેવા તુચ્છ ઇન્ડિયન માટે પણ તમે બધા રાત્રે જવાબ લેવા આવો છો, તો ઓલો ત્રિલોકનો નાથ છે અવર ગોડ કૃષ્ણ, તો એ વેણું વગાડે તો બધા ગાંડા થાય કે ના થાય? બધાએ તાલીઓનો ગડગડાટ કર્યા. તો વેણુનાદ થાય તો આ બધા સ્થિર થઈ જાય કે ન થઈ જાય? ચિત્રની જેમ ચિતરાઈ જાય કે નહીં મારવાલા?
મુરલીના સ્વર કાને પડતા ચિત્ર સમાન સ્થિર થઈ ગયા. કાનરૂપી પડ્યાથી પીતા પીતા મુરલી અધર સુધારસ કેવા ઘાસ તણા સુખ કોર લીધેલા ચરવણ બંધ કર્યું જળ જેવા. કાનરૂપી પડ્યાથી પીતા હતા, જુઓ આ પડ્યા જેવા. મોઢેથી પીએ તો આ બધું લૌકિક, કાનથી પીતા હતા. મુરલી અધર સુધારસ લેતા. શું લેતા હતા? મુરલી વાગતી હતી ને એનો અધર સુધારસ લેતા હતા. ઘાસ તણા મુખ કોર લીધેલા ચરવણ બંધ કર્યો જળ જેવા.